ब्रह्मानन्दा परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकां नित्यां विमलाम् अचलां सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाल लाल कहे हूँ અને મારું તજે तो મળે નહીં તારણહાર। मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा। बोलिए सदगुरु महाराज। एक वस्तु गुरु कृपाથી કહું, સદગુરુ સત્પુરુષો પરમાત્મા અને જે કોઈ આ વિશ્વના શહેનશાહો છે એ ખરેખર કરુણામય છે, એમાં શંકા ન કરવી। કારણ કે એ લોકોની કરુણા ખૂબ હોય છે। એ લોકો પાસે મન ન પકડતા પણ સદગુરુનું પદ પાકો અથવા કોઈ પરમહંસો હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ ગુરુદેવ હોય અથવા કોઈ પણ વિશ્વના શહેનશાહ હોય, એ લોકો તે પ્રથમ નક્કી રાખવું એ લોકોથી કાંઈ અજાણ્યું નથી, બહુ ભૂલ કરવી જ નહીં। એનાથી કાંઈ અજાણ્યું નથી। પ્રથમ પગથિયું તમારા સંકલ્પ ઉઠે એ પણ એ લોકોને ખબર હોય, એટલે એથી નજીક તો કાંઈ ન હોય। હું તો મારું માનવા મુજબ નજીકમાં નજીક હોય તો તમારો સંકલ્પ, તમને કોઈ પણ સંકલ્પ ઉઠે ને પણ એનાથી અજાણ ન હોય। બીજું એક વસ્તુ યાદ રાખવી, તમારી ગતિ શું છે એ ધ્યાન આપવું। આપણે ગતિ કઈ બાજુ કરી છે,
થોડુંક જાગીને જોવું આપણી ગતિ કઈ બાજુ છે. એક એવી સાખી છે, ભક્ત બીજ પલટે નહીં, જોગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, આખિર સંત ના સંત. તમારી ગતિ એ તરફ થાય છે, ધ્યાન આપવું. આમ જુઓ તો સબગટ મેરા સાઈયા, ખાલી ઘટ નથી કોઈ, બલિહારી ઉસ ઘટ કી જા ઘટ પ્રગટ હોય. એમાં બલિહારી તો દરેક ઘટમાં મારો નાથ બોલે છે, પણ પ્રગટ થઈ જાય. પણ છતાં એક વસ્તુ ધ્યાન આપવું, તમારી ગતિ ઉપર ધ્યાન આપવું કે તમારી ગતિ કઈ બાજુ છે. દરેકે પોતાની ગતિ કઈ બાજુ છે એ નક્કી કરવી. મારો અંતરાત્મા મારી અંદરની સ્થિતિ કઈ બાજુ ગતિ કરે છે. મારી અંદરની વૃત્તિ, મારી અંદરની પ્રકૃતિ, મારી અંદરનો મૂળ ગતિ એ કઈ બાજુ ગતિ કરે છે એ ધ્યાન હોવું જોઈએ. ક્રિયા એ કોઈ મતલબ નથી. હું ઘણી વાર કહું છું, ક્રિયા મહત્વની નથી. કોની? તો કે મહાપુરુષોની. ભૂલ ન કરતા. સંસારમાં હોય ને એની ક્રિયા હારે એનું મન બુદ્ધિ ચિત્ત જોડાણ હોય અને એ પ્રમાણે એની ક્રિયા પ્રમાણે એની અંદરની આખી મનોવૃત્તિ છે ને પરમાર્થિક ન હોય, આત્માર્થિક ન હોય. સંસારી એટલે જેને પરમાત્માથી પ્રેમ નથી. સંસારી એટલે સંસારમાં લગ્ન કર્યા હોય એની વાત નથી કરતો હું. એવું ભૂલ ન કરતા કોઈ દી. જેને પરમાત્માથી પ્રેમ નથી, જેને પોતાના આત્મકલ્યાણથી પ્રેમ નથી, એનું નામ સંસારી. જેને કઈ લેવા દેવા જ નથી, જન્મે છે ને મરે છે, એનું નામ સંસારી. જેને પોતાના ખુદના આત્માના કલ્યાણમાં ધ્યાન નથી, એ પોતે આત્મહત્યા કરે છે. જે પોતે પોતાના આત્માના કલ્યાણમાં ધ્યાન નથી, જે પોતાનું ભલું એટલે સ્વાર્થ વૃત્તિ ન માનતા, સ્વાર્થ વૃત્તિ નથી શીખવાડતો, એ આત્મહત્યા કરે છે. શું કામ કરે છે? કારણ કે જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે. કારણ કે ખુદની એને સૂઝ નથી, પોતાની અંદર પોતે જાગૃત નથી. હું શું કરું છું ભલે થઈ જાય એનો હું કોઈની, એક વસ્તુ યાદ રાખજો, હું કોઈનો ક્યાંય કાંઈ વાંક નથી કાઢતો, કારણ કે એ મને ગમતું જ નથી. આખું વિશ્વમાં જે કાંઈ એના કર્મો હોય છે ને એ પ્રમાણે દરેક વ્યક્તિ ગતિ કરે છે. પણ જાગીને કરે છે કે હુતા હુતા? ક્રિયામાં તમે નહીં છૂટી શકો, ક્રિયા તો થાય, પણ ક્રિયા તમે જાગીને કરો છો? તમારી અંદર જાગૃત અવસ્થા છે? તમારી અંદરની ગતિનું ધ્યાન તમને છે? કોઈ પણ ક્રિયા કરો પણ તમારી અંદરની મનોવૃત્તિ, તમારી અંદરની ગતિ, એમાં તમે જાગૃત બનો. કારણ કે પરિણામે તો તમે એક જ છો. જ્યારે પરિણામ આવશે ત્યારે શરીર તમારું પોતાનું જ છૂટશે, એ પાક્કું છે. આ સ્વીકારવું પડશે. આજે આપણે સંઘ શું કામ કરીએ છીએ ખબર છે? હું તમારા બધાને સંઘ શું કામ કરું છું ખબર છે? મને બીક લાગતી હોય કે હું એકલો પડી જઈશ તો. કારણ કે એકલા લેવાની ટેવ કોઈને નથી, એટલે સંઘ કરે છે. કોઈ પણ વ્યક્તિનો સંગ કરે છે એનું કારણ હું કે અંદર એક પોતાની અંદર એક ભય છે કે હું એકલો, કારણ કે એકલું મરવું કોઈને ગમતું જ નથી. સત્ય જો, એકલું મરવું કોઈને ગમતું નથી, પણ એમાં લાગવગ છે જ નહીં. સાથી વિના, સંગી વિના, એકલા જવાના. જો હું વૈરાગ પેદા નથી કરાવતો, ભૂલ ન કરતા. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના. જો હું તમને ભૂલ ન કરતો, બધાને પ્રેમ કરવાનો છે, પણ
તમારી અંદરની જાગૃત અવસ્થા કેળવવા માટે હું આ બોલું છું કે તમે જાગૃત બનો ને. એટલે મારું આ બોલવું છે એ તમને હુવડાવી દેવા માટે નથી. મારું આ બોલવું છે તમને કોઈની હારે પ્રેમ ન કરો એટલા માટે નથી. મારું આ બોલવું છે આખા વિશ્વારે તમે પ્રેમ વધે એટલા માટે છે. તમારો પ્રેમ હોય ને એના કરતા વધવો જોઈએ. તમે અત્યારે એક વસ્તુ યાદ રાખો, સંસારી લોકો પ્રેમ કરે ને એના કરતા સદગુરુ અથવા સદગુરુના બાળકો પ્રેમ કરે ને એવું કોઈ ન કરી શકે. કારણ કે એનો પ્રેમ વિશાળ બની જાય. આખા વિશ્વ હારે, આખા બ્રહ્માંડ હારે, રજે રજ ને કણે કણ હારે એનો પ્રેમ બહુ ઊંચો બની જાય. સંસારના લોકો પ્રેમ કરતા હોય એ શું કરતા હોય તો કે સીમિત. કોણ? તો કે હું ફોઈને રતન્યો. એટલે દાખલા તરીકે પોતાના કુટુંબમાં સીમિત હોય, પોતાના હગાવાલામાં સીમિત હોય, પોતાનો સંગ હોય ને એમાં સીમિત હોય. જ્યારે કોઈ પણ મહાપુરુષ હોય ને આખા વિશ્વ હારે પ્રેમ કરતો હોય. કોઈ પણ સદગુરુ હોય, કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ પરમહંસ હોય, કોઈ આદ્ય શક્તિ હોય, એને આખા વિશ્વ આદ્ય શક્તિ એટલે હું? શક્તિ એટલે હું? આખું વિશ્વ એનું બાળક છે. આખું વિશ્વ તારું બાળક છે. આખું વિશ્વ તારું, તું આખા વિશ્વની માં છો. તો આખું વિશ્વ તારું બાળક હોય તો આખા વિશ્વ પર તારું બાળક એટલે માનો પ્રેમ કેવો હોય? ભૂકા કાઢ નાખે. આખું વિશ્વ એની હારે તમારો પ્રેમ હોવો જોઈએ. ભલે આપણે ક્રિયામાં ન કરી તો કાંઈ નહીં, પણ તમારી અંદરની સ્થિતિ છે ને એવી દિવ્ય હોવી જોઈએ, એવી તાકાતવાળી હોવી જોઈએ. ક્રિયા ન થાય તો કાંઈ નહીં, પણ સ્થિતિ તો બનવી જોઈએ. અને જો હદમાં કોણ મૂકે છે ખબર છે? હદમાં કોણ મૂકે છે? પોતે જ પોતાને હદમાં મૂકે છે. પોતે હદમાં છે જ નહીં. પોતે તો પોતાને હાથે કરીને સીમિત બનાવે છે અસીમ. શરીર સીમિત છે, પોતે સીમિત નથી. પોતે અસીમ છે. મારા બાપ, આજે મેં ડોંગરેજી મહારાજનું વાક્ય વાંચ્યું હતું. એમાં એને કીધું, સત્સંગ અને પરમારથ કોઈ કાળે મૂકવા નહીં, ક્યારેય ત્યાગવા નહીં. સત્સંગ અને પરમારથ. ડોંગરેજી મહારાજ આવા કાના કઈ જગ્યાએ સત્સંગ ને પરમારથ કોઈ દી મૂકવા જ નહીં. જય ગુરુ મહારાજ. ચા બનાવી ચૂકા. ન ત્યાગવા જેવું હોય તો સત્સંગ અને પરમાનંદ. જમી લીધું. હા કૃષ્ણ, જમી લીધું. જમી લીધું. હા કૃષ્ણ, નિરાતે કૃષ્ણ. હું સાંભળતો હતો. હા કૃષ્ણ, ત્યાં હોય જ ને કૃષ્ણ. ડોંગરે મારે કીધું કે સત્સંગ ને પરમારથ મૂકવા નહીં, ક્યારેય ન મૂકવા. તો કોઈ દિવસ ન મૂકવા. જમનારો જમી ના હું જ જઈ તો રે
એ કે જમનારો જોઈ ગયો. એને એમ હોય કે થોડું ખબર નહીં કઈ રીતે એને ખબર હોય એમ. દોડી જાય એમાં. હા એમ બોલો. હરી. તું પાલકનું શાક સારું કર્યું. એટલો બધો દિવ્ય છે કે ખરેખર ખરેખર એની કિંમત થવી જોઈએ. મનુષ્ય જન્મ એટલો બધો દિવ્ય છે કે ખરેખર પોતાના મનુષ્ય જીવનની કિંમત થવી જ જોઈએ. જો મનુષ્ય જીવનની કિંમત થાય નહીં ને તો સાર્થકતા તરફ ધ્યાન નહીં આવે. હું તો અહીંયા સુધી કહું ઘણી વાર કે પરમાત્માની કૃપા થઈને કોઈ પણ શુદ્ધ વિચાર આવે ને એટલે અટકવું નહીં, એમાં વાર ન લગાડવી. કારણ કે શુદ્ધ વિચાર સત્પુરુષો પરમ તત્વમાંથી આપતા હોય છે. શુદ્ધ વિચાર સત્પુરુષો પરમ તત્વમાંથી આપતા હોય છે આપણને. એમાં ડીલ કરવી જ નહીં, એમાં આળસ કરવી જ નહીં અને એમાં વાર લગાડવી નહીં. કારણ કે નેતરા મન છે ને એ બે ભાગમાં વેચાયેલું છે. તમને મન છે ને એ મન માયાનંદન છે. એ તમને સ્વાર્થ તરફ લઈ જાય, પરમાર્થ તરફ નહીં જવા દે. મનુષ્ય જીવનની હું તો પરમાત્માને પ્રાર્થના કરતો, હું બુદ્ધ પુરુષો સત્પુરુષો પરમહંસો એ લોકોને પ્રાર્થના કરતો કે મારી એક એક સેકન્ડનો સદુપયોગ થાય એવી કૃપા કરો. એક સેકન્ડનો. વ્યાસ ભગવાન હતા ને, વ્યાસ ભગવાન, વ્યાસ નો હોત ને તો આપણું ભારત હું માનું છું ત્યાં સુધી ન હોય, તો કંઈક જુદું જ ભારત હોત. વ્યાસ ભગવાન હતા ને એને એટલું બધું આપ્યું છે ભારતને, એટલું બધું આપ્યું છે ને કે એને એક સેકન્ડ દુરુપયોગ થવા નથી દીધો કોઈ પણ રીતે. પરમાર્થમાં એનો સમય પરમાર્થમાં એટલું રામાયણ મહાભારત 18 પુરાણ લઈ 18 પુરાણ એટલે એમાં મુખ્ય ગ્રંથ આપણા વેદ, એ બધી વ્યાસની રચના છે. આપણા જીવનમાં રામકૃષ્ણ ન હોય તો આપણે શું કરીએ? ભારત દેશ શું કરે? સત્પુરુષો છે ને એટલું બધું પરમાર્થ કરતા હોય છે. મહાપુરુષોનું જીવન ટોટલ પરમાર્થી હોય છે. એક સેકન્ડ પરમાર્થમાં વાપરી છે ને, એક સેકન્ડ. એમ આપણે તો થોડુંક કરીને ત્યાં એમ થાય બસ હવે બાપુ હવે થોડોક ટાઈમ પછી થોડુંક આપણે હાલ્યા હોય ને બાપુ હવે હમણાં નહીં, હવે થોડીક વાર થોડોક ટાઈમ ખમો, હમણાં થોડુંક સત્સંગમાં રજા પાડો થોડોક ટાઈમ, કદાચ આમ થાય તો. અથવા કોઈ પણ રીતના એમ કંઈક કીધું હોય કે ભાઈ તમારા આત્મકલ્યાણમાં રોકાવ, તો કે બાપુ હમણાં ક્યાં આમાં સંસારમાં ધોળાધોળીમાં હગાવાલામાં કામ ધંધામાં નવરા નથી થતા, કામ ધંધો ને આન તેમ એમાં ક્યાં બાપુ તમારે નવરા ધંધા, તમારે શું કામ ધંધો હોય? તમે નવરા માણાવો, તમારો ધંધો જ આ છે, તમે શું કરો? આત્મકલ્યાણમાં કોઈ દિવસ વાર ન લગાડ્યો, કોઈ દિવસ ન લગાડ્યો. સંસાર એમાં ડોંગરેજી બાપુએ લખ્યું તમારા આત્મકલ્યાણથી શ્રેષ્ઠ સંસાર કોઈ દી ન બનવો જોઈએ. હા, કેવડી મોટી વાત કરે. તમારા આત્મકલ્યાણથી સંસાર કોઈ દી ઊંચો ન થઈ જવો જોઈએ, વધી ન જવો જોઈએ. આપણે રામકૃષ્ણ પરમહંસને હું કામ યાદ કરીશ? હું આપણા કાંઈ હગા લેવા દેવા જ્ઞાતિ કુળ કુટુંબ હગાવાલા કાંઈ કરી? મહાપુરુષોને હું કામ યાદ કરી છે? સત્પુરુષોને હું કામ ક્યાં યાદ કરી? કારણ કે એને મહત્વ આપ્યું આત્મકલ્યાણને. સંસારને એને મહત્વ નથી આપ્યું, કુટુંબને મહત્વ નથી આપ્યું,
અગાવાલાને મહત્વ નથી આપ્યું, આત્મકલ્યાણને મહત્વ આપ્યું. ગંગા સતી હતા ને, ગંગા સતી, તમને એક વાત કરું, તમને ધ્યાન આવે એટલે. ગંગા સતી હતા ને, એ રહેતા હતા ને, એટલે ગંગા સતીના દરબાર લોકો ગંગા સતીને માનતા નહોતા. પછી એ લોકો શું કર્યું છે એટલે ખબર તમને? ગંગા સતીને ગામમાં જ કાઢી મૂક્યા. અત્યારે ગંગા સતીની જગ્યા છે ને ગામની બહાર છે. ગંગા સતીને શું કર્યું? કોને કાઢી મૂક્યા? ગામવાળા નહીં, એના દરબાર લોકોએ જ એને કાઢી મૂક્યા, એના જ્ઞાતિના લોકોએ જ. અને અત્યારે એ જગ્યામાં દરબારો સિવાય કોઈ નથી. એ કે અમારા ગંગા સતી. જો હું દ્વેષ નથી કરતો, ભૂલ ન કરતા, મારે કાંઈ લેવા દેવા નથી, પણ જ્યારે હતા ને ત્યારે કોઈ માયનું નથી. અને એને ક્યાં સુધી આવેલા તો કે એને ગામની બહાર કાઢી મૂક્યા અને ગામની બહાર રહેવા વયા ગયા. ગંગા સતીની ક્યાં વાત કરું? નરસિંહ મહેતા હતા ને, એને નાગર બ્રાહ્મણ, જેટલા નાગર લોકો, નાગર બ્રાહ્મણ એટલે મોટા મોટું કુળ કહેવાય. નાગર બ્રાહ્મણ એટલે ઊંચું કુળ. એ આખી નાગરી નાતે નરસિંહ મહેતાને નાત બાર મૂક્યા હતા. અને અત્યારે નાગર બ્રાહ્મણિયાની બધા એમ કે અમારો નરસિંહ. અને નરસિંહ મહેતાને જયારે ભગવાન મળ્યા ને ત્યારે ભગવાને માંગ્યું, ભગવાન કે માગ તો એ ભોળિયો માણા ને એવો ને, તો કે મારે મારા કુળનું ભલું થાવ. ભોળિયા હોય ને, ભગવાન મને સદબુદ્ધિ આપે, એવી જે કરે બરોબર છે. એ કે અમારી નાતનું કલ્યાણ થાય. જો ક્યાં જવું મારે તો? મહાપુરુષ હોય ને, મહાપુરુષ ખરેખર તો જ્ઞાતિ પ્રમાણે સંસ્કાર હોય જ. આ ભૂપેનભાઈ રહ્યા ને, ઈ ખીલી મારે ને હું ખીલી મારું ને એમાં ફેર પડી જાય. એના હાથમાં હથોડી શોભે એવી મારા હાથમાં ન શોભે. ખેતરમાં જાય ને ગોરધનભાઈ કામ કરે ને હું કામ કરું માં ફેર પડી જાય. આ ગુણુભાઈ લાદી ફિટ કરતા હોય ટક 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 કરીને, હું લાદી કદાચ કરવા માંગુ તો તોડી નાખું. આમ થાય કે આ ગાંડીના આને ક્યાં લઈ આવ્યા? ગુરુ આચા પણ લાદીમાં નો હાલો. પણ છતાંય ધ્યાન રાખજો, જ્યારે તમારી પૂર્ણ સ્થિતિ થાય ને ત્યારે તમારી નાત જાત નહીં હોય, ત્યારે તમારી અંદર જ્ઞાતિ નહીં હોય. ત્યારે તમારી અંદરની મૂળ સ્થિતિ આવશે ને ત્યારે તમે આત્મા હશો, ત્યારે તમે પરમાત્મા હશો, ત્યારે તમે મહાપુરુષ હશો. તમારી મૂળ સ્થિતિ આવશે ને ત્યારે તમે આખા વિશ્વના હશો. અને એ સ્થિતિ કેળવવી ને બગડી આખા વિશ્વનું બની જવું ને, આખા વિશ્વનું બની જવું ને એ સ્થિતિ, એના માટે શું કરવું પડે ખબર છે? આખા વિશ્વનું તમારે બનવું હોય તો શું કરવું પડે ગુરુભાઈ? પ્રેમ તો કરવો જ પડે. ભૂપેનભાઈ, આખા વિશ્વનું તમારે બની જવું હોય તમારે શું કરવું પડે? આખા વિશ્વનું તમારે બની જવું હોય તમારે શું કરવું પડે? તું ખમી જા રોજ ડાયો. કીર્તિભાઈ, આખા વિશ્વનું તમારે બની જવું હોય તમારે શું કરવું પડે? એકરૂપ થઈ જવું પડે. એકરૂપ થઈ જવું પડે. ગોરધનભાઈ, આખા વિશ્વનો ગોરધનભાઈ થઈ જાય, આખા વિશ્વના ગોરધનભાઈ ને બનવું હોય તો શું કરવું પડે ગોરધનભાઈ? મરી અને મટી જવું પડે. તારે આખા વિશ્વનું એકરૂપ આખા વિશ્વનું તારે થઈ જવું હોય તારે શું કરવું પડે? મટી જવું પડે, ઓગળી જવું પડે.
આખા વિશ્વનું તમારે બનવું હોય ને તો પ્રથમ તો લક્ષણ છે તમારે ઉપર ઉઠવું પડે. તમારું જે લેવલ છે ને લેવલ, એનાથી ત્યાં સુધી તમે ઉપર નહીં ઉઠો ને. આ દાખલા તરીકે આ મોબાઈલ છે, બરોબર, એટલે આ મોબાઈલ એટલે માણસો માની લ્યો, આખું વિશ્વ આ માણસો માની લ્યો બધા. હવે તમે જ્યાં સુધી આની હારે હશો ને ત્યાં સુધી તમે ઉપર નહીં ઉઠી શકો. આનાથી તમે ઉપર ઉઠશો ને ત્યારે તમે આખા વિશ્વના બની શકશો. આ સંસાર છે, સમજી લ્યો. દાખલા તરીકે મોબાઈલ નહીં, આ સંસાર છે એટલે આ બધા માનવ આવી ગયા. આખા વિશ્વમાં જેટલા માણસો છે ને એ આવી ગયા. હવે આમાં તમે રહો ને તો ઉપર નહીં ઉઠી શકો. હવે આમાં હોવા છતાંય તમે ઉપર ઉઠશો ને ત્યારે તમારે આખું વિશ્વ હારે પ્રેમ થાય. ઉપર ઉઠવું પડે. પ્રથમ લક્ષણ છે ઉપર ઉઠવું પડે. અંદર સ્થિતિમાં તમારે ઉપર ઉઠવું પડે. જો ક્રિયા નથી, ભૂલ ન કરતા. ક્રિયા કરો તોય ભલે, ક્રિયા ન કરો તોય ભલે. કાંઈ ક્રિયા કરો તોય ભલે, કાંઈ ક્રિયા ન કરો તોય ભલે, પણ તમારે જો આખા વિશ્વનું બનવું હોય ને તો તમારે આ હદ છે, એક હદ, એની અંદર તમામ મનુષ્ય આવી જાય. એનાથી તમે ઉપર ઉઠશો ને ત્યારે તમે આખા વિશ્વના બની શકશો. બે હદમાં લેતા. જવું જ પડે, ઉપર ઉઠવું પડે. સાપેક્ષમાંથી નિરપેક્ષમાં જવું પડે. સાપેક્ષ તો છે જ આ બધું. નિરપેક્ષ. ઉપર ઉઠશો ને પછી બહારથી નહીં તો અંદરથી, ગમે એ રીતે ક્રિયાથી નહીં તો અક્રિયાથી. પણ આજ હું તમને એક વાત કરું, આ વિશ્વના તમામ મહાપુરુષો આખા વિશ્વના છે એનું કારણ હું આ વિશ્વના આ સદગુરુ ગુરુ હોય, ગુરુ તો એ આખા વિશ્વનો હોય કે એક જણાનો જ હોય? આખા વિશ્વનો હોય. પછી પરમાત્મા આખા વિશ્વનો કે એક જણાનો? પછી આદ્ય શક્તિ, મૂળ શક્તિ એ આખા વિશ્વની કે એકની? તો તમે જો ક્રિયા નથી, આપણે શું કરી છીએ અત્યારે? એક સદગુરુ પરમ તત્વ પરમાત્માની કૃપાથી એક શુદ્ધ વિચાર આપણને સત્પુરુષો આપે છે ને એટલે આપણે શુદ્ધ વિચાર કરી છે. શું કરી છે? એની કૃપાથી આવે છે સારા વિચાર. મને એવા વિચાર દેજે પરવરદિગાર દિલમાં, જીવનના સુર ચાલે છે એક તાર દિલમાં. કોણ શું કરે છે એ જોવામાં વિકાસ અટકી જાય. બને ત્યાં સુધી વિવેક જરૂરી છે, પણ બને ત્યાં સુધી આપણું લક્ષ્ય ચૂકવવું ન જોઈએ. બને ત્યાં સુધી જો થોડું ભલે જીવાય, થોડું ભલે જીવાય, પણ એવું જીવાઈ જાય જીવનમાં, એકવાર એવું જીવાઈ જાય ને ધન્ય બની જાય, અનંત જન્મો પૂરા થઈ જાય. પૈસા કમાવા, ઘરવાળા હોવા, છોકરા હોવા એ યોગ્ય છે, પણ આત્મકલ્યાણ શ્રેષ્ઠ છે. સંસારમાં દરેક વસ્તુ એની જગ્યાએ રાઈટ જ છે, કોઈ વસ્તુ અયોગ્ય નથી. અવસર મળે ને એટલે કોઈ દી ભૂલવો નહીં. અવસર કોઈ દી ચૂકવો નહીં. એક ગ્વારિયા બાબા હતા, મને યાદ આવે એક દાખલો. ગ્વારિયા બાબાએ રાજીવ ગાંધીને કીધું, ગ્વારિયા બાબા બહુ મહાપુરુષ હતા, ઉંમર એની બહુ મોટી હતી અને
સિદ્ધ સંત હતા ગ્વારિયા બાબા. એ ગ્વારિયા બાબા પાસે ઇન્દિરા ગાંધી જાતી ને રાજીવ ગાંધી જાતો. એમાં રાજીવ ગાંધી આવ્યો ને એટલે એને કે એક કામ કર ને, તો કે અત્યારે તું રામજી મંદિર બનાવવા માટે જા અને અયોધ્યામાં જઈને રામજી મંદિર રામ મંદિર જઈ અને અયોધ્યામાં રામજી મંદિરનું તું સ્થાપન કર. એ સિદ્ધ પુરુષ હતા એટલે એની વાત કરું છું. તો એને શું કર્યું કે બાબા આજે નહીં પછી જઈશ. કાલે કે પરમ દી જઈશ એવું કંઈક એને વાત કરી. જો એ ત્યારે ગયા હોત ને તો રાજીવ ગાંધી નું ખૂન થઈ ગયું ને. એ ખૂન ન થાત એટલે ગ્વારિયા બાબા એને મોકલતા હતા. એ કે જો અહીંયા ગયો હોત ને તો એની ઉપર ખૂન એનું ન થાત. બહુ ધડાકામાં પણ પ્લેન હાઈજેક થયું હતું ને એટલે પ્લેનમાં મરી ગયું. ના ના એ સંજય એ એનો નહીં છોકરો રાજીવ ગાંધી રાજીવ ગાંધી એનું ખૂન એને થઈ માર ગયું. નાખ્યો શ્રીલંકામાં. ફૂલ હાર પહેરાવી ને એની અંદર બહુ હતું. હા એમાં પણ હવે એ બનત નહીં એટલા માટે ઈ નો બને ને એ ખબર હતી ગ્વારિયા બાબાને. એ નો બનવા માટે એને કીધું તું જા એ રામજી મંદિરનું સ્થાપન કરી આવ જા. પણ એમાં એને આળસ કરી. જો મને ન પકડતા પણ જીવનમાં યાદ રાખો સારા વિચારમાં કોઈ દી આળસ ન કરવી. તમે સંસારને મહત્વ આપી દેવો ને એટલે સારા વિચારમાં આળસ કરશો. તમે આત્મકલ્યાણમાં રોકાવો ને તો સારા વિચારમાં આળસ નહીં કરો. જ્યારે તમારા આત્મકલ્યાણથી વિશેષ સંસાર થઈ જાય ને એટલે તમે આત્મકલ્યાણમાં રોકાઈ જાઓ. સંસારમાં આત્મકલ્યાણમાં રોકાઈ જાઓ, સંસારમાં વયા જાઓ. સત્પુરુષની કરુણામાં કોઈ દી ફેર નહીં પડે અને નહીં પડે. કોઈ દી ફેર નહીં પડે. એની દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ હોય ને એને આપણે પૂછવામાં આવે, દાખલા તરીકે મારાથી કદાચ કોકને કંઈક ખીજાવાઈ ગયું, બરોબર, તો પરિણામ મારામાં પૂછવામાં આવે તો શું હોય? કાંઈ ન હોય. કારણ કે એમાં મૂળ સ્થિતિ આવે ને ત્યારે એની અંદર કાંઈ ન હોય, કરુણા જ હોય. જ્યારે મૂળ સ્થિતિ આવે ને એમ 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 આપણી અંદર મૂળ સ્થિતિ કઈ છે? આપણી પોતાની અંદર આપણી મૂળ સ્થિતિ કઈ છે? ખાસ ધ્યાન આપો. જાગવા જેવું છે, હોઈ જવા જેવું નથી. સાચું બોલું છું. જાગવા જેવું એટલે શરીરને આરામ ન આપવો, નિંદન ન કરવી એવું નથી કહેતો. અંદરની સ્થિતિમાં જાગો. તમે જાગો જ છો બધાય. હવે તો છે. બસ કોફી પીવી? બોલો સદગુરુ